તો વડોદરામાં ડિવોર્સી મહિલા લવ જિહાદનો શિકાર બની છે, જેમાં મહસીન નામના યુવકે મનોજ સોની તરીકે ઓળખ આપી મહિલાને ફસાવી દુષ્કર્મ આચર્યું છે। ત્યારે રેલવેમાં ફિટરમેન તરીકે નોકરી કરતા મોહસિન અને વર્ષ 2020માં તે મહિલાના સંપર્કમાં આવ્યો હતો। તો બીજી તરફ મહિલાને આ વાતની જાણ થતાં તેણે પોલીસનો સંપર્ક કર્યો હતો અને યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। સને 2022 એ લોકોએ લગ્ન કરી અને બાપોદ વિસ્તારમાં જોડે રહેતા હતા। બેનને જાન્યુઆરી મહિનાની 14મી તારીખે ખબર પડી કે આ વ્યક્તિ ખરેખર તો મુસ્લિમ છે અને હિન્દુ નથી। ત્યારે બેને પ્રતિકાર કર્યો તો એ વ્યક્તિએ બેનને મારઝૂડ કરવાનું શરૂ કરી। એમના બાળકોને પણ કીધું કે એને મારી નાખશે અને બેનને અને બાળકોને મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા માટે ખૂબ દબાણ કરવામાં આવ્યું અને એમને પરેશાન પણ કરવામાં આવ્યા। જેથી કંટાળી અને હિંમત એકત્ર કરી અને બેન પોલીસ સ્ટેશન આવેલા અને એમની બેનની ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે અને સાથોસાથ આરોપીને પણ અટક કરી લેવામાં આવેલો છે। આ વ્યક્તિએ બેનનું શારીરિક અને આર્થિક શોષણ પણ કરેલું છે। બેનને ઉજ્જવલ ફાઇનાન્સમાંથી બેનના નામે લોન લીધેલી છે 90,000ની, જેના અને તેમજ ટીવીએસ વિક્ટર પણ લીધેલું છે, જેના હપ્તા બેન પોતે ભરે છે। ઉપરાંત 1 લાખ રૂપિયા પણ બેનની જોડે તેણે લીધેલા છે। આમ આ વ્યક્તિએ પોતે મુસ્લિમ હોવા છતાં હિન્દુની ઓળખ આપી અને બેનની સાથે લગ્ન કરેલા છે અને જે રેલવેમાં સરકારી નોકરી કરે છે, જેને અટક કરી અને કાયદેસરની કાર્યવાહી